हरिओम। परम पूज्य संत श्री आसारामजी बापूना 89मा अवतरण दिवस निमित्ते पूरा विश्वनी अंदर पूज्य बापूनी प्रेरणा थी अवतरण दिवस निमित्ते विश्व सेवा दिवस निमित्ते उजववामां आवे छे, जेमां अनाज वितरण, हॉस्पिटल में फ्रूट वितरण, शरबत और छाश वितरण, गरीबों अंदर साहित्य અને અનાજ વિતરણનો કાર્યક્રમ થાય છે। પૂરા વિશ્વભરની અંદર પૂજ્ય બાપુની પ્રેરણાથી આ પ્રસંગને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વર્તમાન પરિસ્થિતિની અંદર અનેક લોકોના કાવતરાના ભોગ બની પૂજ્ય બાપુ ઉપર જે ખોટા આરોપ લાગી તેમની ધરપકડ કરી અને કંઈ પગલાં લેવામાં નથી આવતા, તે માટે સરકારને પણ પૂરા ભારતભરમાંથી અવાજ ઉઠ્યો છે। એક નિર્દોષ સંત ઉપર આવી રીતે ખોટા આરોપોનો કરી એમને ધરપકડ કરવામાં આવી છે, તો એની સરકાર પણ પોતાની રીતે એનો નિકાલ લાવવા માટે પ્રયત્ન કરી લોકોને ન્યાય મળે। એક સ્ત્રીના અવાજને સાંભળી જો આટલી 11 વર્ષ સુધી એક નિર્દોષ સંતને સતાવવામાં આવતા હોય તો કરોડો મહિલાઓનો અવાજ છે કે પૂજ્ય બાપુ નિર્દોષ છે, તો એની તરફ જોવામાં નથી આવતું। કોઈપણ ષડયંત્રકારીઓના ષડયંત્રના ભોગ બની પૂજ્ય બાપુ આજે નિર્દોષ હોવા છતાં પણ આ સજા ભોગવી રહ્યા છે, પણ તેમના સેવકો દ્વારા આજે પણ પૂરા વિશ્વની અંદર વિશ્વ સેવા દિવસ ઉજવવામાં આવે છે, જેનો અનેકો લોકોને લાભ મળે છે, જેમની પ્રેરણાથી કરોડોના જીવન બદલાઈ ગયા છે। એવા નિર્દોષ મહાપુરુષને આજે ખોટી રીતે સતાવવામાં આવે છે, તો અમારી સરકારશ્રી પાસે પણ માંગણી છે કે આના ઉપર ઘટતું કરી વહેલામાં વહેલી તકે આ કેસનો નિકાલ લાવી પૂજ્ય બાપુને નિર્દોષ છોડવામાં જાહેર કરવામાં આવે। હરિઓમ।